તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પ્રજા સેવાએ જ પ્રભુ સેવાના પુત્રને સાર્થક કરી બતાવતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓની આ સેવાકીય પ્રવૃત્તિના કારણે જ તેઓ લોકપ્રિય ધારાસભ્યની હરોળમાં આવે છે। વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની ઉજવણી વડોદરાના કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગનો સાથે ઉજવણી કરી। પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને રાશન કીટ તેમજ શિયાળાની ઠંડીથી રાહત મળે તે માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પોતાનો જન્મદિવસ હોવાથી તમામ પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી। પ્રજા સેવાએ જ પ્રભુ સેવાના પુત્રને સાર્થક કરી બતાવતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓની આ સેવાકીય પ્રવૃત્તિના કારણે જ તેઓ લોકપ્રિય ધારાસભ્યની હરોળમાં આવે છે। પોતાના જન્મદિવસની અનોખી ઉજવણીના કાર્યક્રમમાં પોતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમના સમર્થકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનો સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। શુભેચ્છા આપવા બદલ તમામ મીડિયા મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। બાબુ શું કહેશો, વિશેષ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, ચર્ચો સાથે દિવ્યાંગજનોને પણ અત્યારે ઉજવણી કરવામાં આવે છે। વર્ષોથી મારો જન્મદિવસ હું પહેલાં મારા માતા પિતાના આશીર્વાદ લઈને કબૂતરને ચણ ખવડાવીને કરતો હોઉં છું। આજે અમારા બાજવા ખાતેની સ્કૂલની અંદર નાના ભૂલકા શિક્ષકો અને આચાર્યોએ સરસ મજાનું આયોજન કરી અને મારા જન્મદિવસની ઉજવણી કરી। ત્યાર પછી દર વર્ષની માફક અમારા જે આ બ્લાઇન્ડ પરિવાર સાથે હું દર વર્ષે એમને અનાજની કીટ કંબલ આપીને એમની સાથે એમને ભોજન કરાવી અને ત્યાર પછી અમારા ગોરજ ખાતે જે મંદબુદ્ધિના બાળકો છે એમની સાથે ભોજન લઈને ત્યાંથી ગૌશાળાની અંદર જઈને ગાયોને લાડુ કેળા અને લીલો ઘાસચારો ખવડાવી એ પછીથી અમારા સાંજના ધુમાડ ફાર્મ ખાતે તમામ કાર્યકર્તા વિધાનસભાના લોકો ભેગા થતા હોય છે શુભેચ્છા આપવા માટે અને સાંજનું ભોજન એ લોકોની સાથે લઈને દર વર્ષે હું આ રીતે મારા જન્મદિવસની ઉજવણી કરું છું। આ જન્મદિવસના દિવસે અમારા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટે નક્કી કર્યું છે કે 501 જોડાના લગ્ન ફેબ્રુઆરી એન્ડ અથવા તો માર્ચ પહેલા વીકની અંદર કરવામાં આવશે। આપના માધ્યમથી દરેક અમારી વિધાનસભાના લોકોને જે લોકોને આ સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો અમારી કાર્યાલયથી ફોર્મ લઈ અને જોડાઈ શકે છે।